બંધ કરો બધાય, છેલ્લે સુધી ભાઈ થાળીનું ટેબલ બંધ કરી દો. બલૂન ઉડશે પછી ગોંડલના ગાંઠિયા મળશે. મરચા એક જ વાર અને ડુંગળી માંગતા નહીં, પછી પાયલોટ વાર નથી વધતી. સૂચના સાંભળી લેજો ભાઈ, એક જ વાર કહી દો. હા, મંગળુબા જોરુબા આપણા બે પાયલોટ બબ્બે મર્ડર કરેલા હે. કેટલા? બબ્બે મર્ડર કરેલા છે. એને માણા મારવું પારે એવું મારું હરખું છે. એટલે ટેડ ન કરતા. સવિતાબેન, રંજનબેન ને ચંપાબેન આ ત્રણેય ઘરની દીકરીઓ છે. સમજ્યા ને? એટલે ખોટી કઈ માથાકૂટમાં પડતા નહીં પેલા, નકર કૂપનમાં નામ નીકળી જશે. આપણો બલૂન 45 મિનિટમાં રાજકોટ થી મુંબઈ પહોંચવાનું 100% છે. એમાં બાપુએ પીધો નહીં હોય તો 100% 45 ભોગી જાય, અને પીધો હોય છે 22 મિનિટમાં લીવર ભાઈ. ઓક્સિજન નું દબાણ ઓછું થાય તો થાય, એની વેળે કોથળીઓ પડશે, પણ એ પીવાની નથી. ઈ પહેરવાની છે પહેલા, અને એકાદ દુખો કોક બે કોથળીઓ કાઢી ગયો છે એટલે અમારી માંગવા ન આવતા. એ ભાઈ તમારા સીટું હકડી રાખો. એ તમે કોઈ સીટ હકડી રાખને ભાઈ, તારી વાહ બેઠો એને એટલા જ દીધા. સીટું હકડી રાખો ભાઈ. ખાવાનું તાળીઓ ટેબલ બંધ રાખો. ખોલ, એ બંધ કરી તું. બારીઓ ખોલ રાખો. 8 જેટલા કમાડ છે. કમાડમાં સમજો ને, 8 જેટલા કમાડ છે, પણ મને તો એક જ જડ્યું. તમને કોઈને જડે તમે ગોતી લઈ ગયો, અને ખુલે તમારા ભાઈ. પાણીમાં ઉતરવાનું થાય તો લગભગ તો વેત નહીં રહે. હા, જલસો. લગભગ વેત નહીં રહે, પણ જો વેત રહે તો સીટ હેઠે દફતર જેવું પડ્યું છે. કબ કરતું પહેરી અને જ્યાંથી જગ્યા મળે ત્યાંથી 1 2 3 4 8 9 10 ગણી અને નીકળી જાજો. અમને ગોતવા રહેતા નહીં, અમે તમારી પેલા નીકળી જાય છે.